તમારું બાળક ક્યારેય સારું રિઝલ્ટ નહીં લાવી શકે જો એનો મોબાઈલ અને ટીવીનો ઉપયોગ વધારે પડતો છે તો. અને તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે સુરતમાં આવેલી બેસ્ટ રેસિડેન્શિયલ સ્કૂલ પીપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં. મહાભારતની અંદર જેમ 5 પાંડવોની શક્તિ ભેગી થઈને વિજય પ્રાપ્ત થયો એવી જ રીતે અહીંયા પણ 5 શક્તિનો સમન્વય છે. પહેલી શક્તિ છે રિઝલ્ટની. ગુજરાતમાં છેલ્લા 38 વર્ષથી બેસ્ટ રિઝલ્ટ આપતી સંસ્થા અને છેલ્લા 5 વર્ષથી જેડબલી હોય કે નીટ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક આપતી સંસ્થા છે પીપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ. અને બીજી શક્તિ છે સ્પોર્ટ્સ. આમ જ્યારથી વિદ્યાર્થીના જીવનમાંથી સ્પોર્ટ્સ નીકળી ગયું ત્યારથી ડિસ્ટ્રેક્શન વધી ગયા છે. અહીંયા ઘણા બધા સ્પોર્ટ્સનું કોમ્બિનેશન છે, જેમ કે રાઇફલ શૂટિંગ, સ્વિમિંગ છે, પિકલ બોલ છે, ક્રિકેટ છે, લોન ટેનિસ છે, ટેબલ ટેનિસ છે, આર્ચરી જેવી રમતોમાં પણ બાળકો અઢળક સારી પ્રેક્ટિસ કરી રહ્યા છે. પહેલાના સમયની અંદર પ્રભુ શ્રી રામ ગયા અભ્યાસ માટે ગુરુકુળ, પાંડવો પણ ગયા ગુરુ દ્રોણના આશ્રમમાં, ભગવાન શ્રી કૃષ્ણ પણ ગયા સાંદીપનીજીના આશ્રમમાં. એટલે કે શિક્ષા મેળવવા માટે તો ઘરથી દૂર જ જવું પડે. ત્રીજી શક્તિ છે સ્પિરિચ્યુઆલિટી. આજના એઆઈના જમાનાની અંદર બાળકને માત્ર શિક્ષણ જ નહીં પણ આધ્યાત્મિકતાનું પણ નોલેજ મળી રહે એ માટે રેગ્યુલર હનુમાન ચાલીસાના પાઠ અહીંના વિદ્યાર્થીઓ કરે છે, તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાને પણ અહીંના વિદ્યાર્થીઓ સારી રીતે સમજી રહ્યા છે. અને ચોથી શક્તિ છે સુરક્ષા, સેફટી. આજકાલ મોટાભાગના માતા પિતાને પોતાના દીકરા અને દીકરી માટે આ જ ચિંતા હોય છે કે મારું બાળક સુરક્ષિત તો હશે કે નહીં. અહીંયા ગર્લ્સ અને બોયઝની બંને સેપરેટ હોસ્ટેલ છે અને માત્ર ગુજરાત જ નહીં ભારતભરમાંથી દીકરા દીકરીઓ અહીંયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. અને પાંચમી શક્તિ છે સેલ્ફ સ્ટડી. જ્યાં સુધી એ પ્રોપર ન થાય ત્યાં સુધી રિઝલ્ટ ક્યારે બનતું જ નથી. અહીંયા નવાઈની વાત એ છે કે રાત્રે 10 વાગ્યા સુધી પણ ફેકલ્ટી એ બાળકોના ડાઉટ સોલ્વ કરાવતા હોય છે, જેથી વિદ્યાર્થીનું સેલ્ફ સ્ટડી થાય છે પાવરફુલ. તો આ 5 પાંડવો રૂપી શક્તિનો સમન્વય કૃષ્ણ જેવા માર્ગદર્શન રૂપી થઈ રહ્યો છે પીપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં. મિત્રો, આ એ શિક્ષાનું ગુરુકુળ છે જ્યાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીએ આ જગ્યાનું ભૂમિપૂજન તો કર્યું છે પણ આ સંસ્થાનું ઉદ્ઘાટન પણ એમણે કર્યું છે. આ એ સંસ્થા છે જ્યાંથી અભ્યાસ કરીને નીકળેલા દીકરા દીકરીઓ આજે પહોંચ્યા છે 64 લાખ, 46 લાખ, 52 લાખ જેવા અનેક વિદ્યાર્થીઓ છે જેની સક્સેસ કહાનીઓ છે. તમે પણ જો તમારા દીકરા દીકરીની આવી કહાની બનાવવા ઈચ્છતા હોય તો એડમિશન તો છોડો, પણ અહીંયા ફ્રીમાં ટોપ લેવલના એક્સપર્ટ તમને ગાઈડન્સ આપી રહ્યા છે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટની અંદર. અહીંયા ભારતભરમાંથી અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યા છે. સીટ ઓલરેડી હોસ્ટેલ ફૂલ થઈ છે, બટ છતાં બી તમે આ નંબર પર સંપર્ક કરી એઝ અર્લી એઝ આ સંસ્થામાં વિઝિટ કરીને ફ્રીમાં આપનું ગાઈડન્સ પ્રાપ્ત કરી શકો છો.